તો વાત કરીએ સુરતની, તો સુરત ઉમરપાડા રેપ વિથ મર્ડર મામલો કે જ્યાં 12 વર્ષની બાળકી પર નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યું હતું, જ્યાં દુષ્કર્મ આચરી બાળકીના મૃતદેહને અવાવરૂ જગ્યાએ નાખી, જ્યાં પોલીસે આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો છે, કે જ્યાં હત્યારાને ફાંસી થાય તેવી લોકમાંગ ઉઠી છે, ત્યારે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તેવી માંગને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। 4 વર્ષની બાળકી સુનીતાબેન સુનિલભાઈ વસાવા એમને જે બળાત્કાર કરી અને હત્યા થયેલી છે એ ગુનેગારને ફાંસીની સજા અપાવવા માટે અમે ગામના લોકો તથા આજુબાજુના ગામના લોકો, સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રી અને આદિવાસી સમાજના બધા લોકો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આરએફઓ સાહેબ વડપાડા સાહેબને પણ આવેદનપત્ર આપવામાં આવે છે। આ રીતે ઘણી વખત થયું છે, પરંતુ અત્યારે 12 વર્ષની બાળાને થયું છે, પરંતુ આ ગુનેગારને સજાની પણ એને ફાંસીની સજા આપવી જોઈએ એવી અમારી માંગ છે। જે ગત તારીખ 20/6/2024ના રોજ વડગામના જંગલમાં 12 વર્ષની બાળક સાથે દુષ્કર્મ કરી આરોપીએ બળાત્કાર કરી હત્યા કરી હતી, એમને સખતમાં સખત સજા થાય એના માટે અમે સૌ વડગામ તેમજ અલગ ગામના આગેવાનો સરપંચશ્રીઓ આવ્યા અને મામલતદાર સાહેબ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અમે આવેદનપત્રો આપેલ છે। છોકરીને ન્યાય મળવો જોઈએ એ હું વિરમું છું।